છોટાઉદેપુરના બોડેલીમાં સૌપ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન થયું, જેમાં દોડવીરો ઉત્સાહથી જોડાયા। 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર એમ 3 શ્રેણીમાં દોડ યોજાઈ, જેમાં પૂર્વ આર્મીમેન, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મુંબઈ, પુણેથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડવીરો જોડાયા। આ મેરેથોન દોડમાં કુલ 10,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દોડમાં ભાગ લીધો। છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા તેમજ જિલ્લાના ત્રણ ધારાસભ્ય અને કલેક્ટરે લીલી ઝંડી બતાવી દોડની શરૂઆત કરાવી તેમજ વિજેતા બનેલા દોડવીરોને 5,000 થી લઈ 1100 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યા। આશરે 10,000 પ્લસ જેટલા ધાવકો પાર્ટિસિપેટ કર્યા છે। દોડવીરોએ બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યા છે અને આ લોકો ફક્ત છોટાઉદેપુરથી નથી, ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે। किलोमीटर में 21 किलोमीटर 1:30 में कंप्लीट किया हूँ और फर्स्ट विनर रहा हूँ मैं 21 में। इससे पहले हमने 3 नेशनल मेडल किए हैं। अभी फिलहाल में 3 हमारा नेशनल मेडल रह चुका है। बाकी मैराथन में भी बड़े बड़े मैराथन हमने खेले हैं।